અમીરગઢની વાત કરવામાં આવે તો રેલવે વિસ્તારમાં અઠવાડિયા અગાઉ સોની પરિવારને માર મારી મોબાઈલની લૂંટ કરી હતી। આ ઘટનાને 3 ઈસમોએ અંજામ આપ્યો હતો। જો કે આ ઘટના બાદ વેપારીઓ રોષે ભરાયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। અમીરગઢ દ્વારા કરનાર 3 ઈસમોને પકડી પાડવા માટે રેલવે પીઆઈ તેમજ અમીરગઢ પીઆઈ સહિત 15 માણસોની જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં એક ઈસમને પકડી પાડવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે અમીરગઢમાં વેપારી સાથે બનેલી ઘટના બાદ વેપારીઓ બજાર બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો વેપારીઓને માર મારી મોબાઈલની લૂંટ કરવામાં આવે છે। અમીરગઢથી આ બનાવ સામે આવ્યો છે, જ્યાં વેપારીઓએ આ ઘટના બાદ બજાર બંધ કરી વિરોધ પ્રદર્શન પણ કર્યું છે। તો અમીરગઢ પોલીસને મોટી સફળતા મળી છે, જ્યાં લૂંટમાં સંડોવાયેલા એક ઇસમને પોલીસે પકડી પાડ્યો છે। અમીરગઢ પોલીસને સફળતા મળી છે, લૂંટમાં સંડોવાયેલ એક ઇસમને પકડી પાડ્યો છે। આપને જણાવી દઈએ કે લૂંટમાં સંડોવાયેલા એક ઇસમ પકડી પાડ્યો છે, જેમાં વેપારીઓને માર મારી મોબાઈલની લૂંટ કરી હતી।